ઝીણકી બેન ટાબરિયો નકરો રોરો કરે છે? હવે ઊંઘમાં આવ્યો છે ગોગડી બેન, હવે ઈ ભૂઈ જવાનો છે. હવે અત્યારે એને નકરું હુવાનું દોય, હુવડાવી દે ને ઘડીક. એક કામ કર, તું થોડુંક પેલા જમી લે એટલે તારે મમ આવે ને પછી એને ઢીંગલાને હુવડાવી દે હવે ટાબરિયાને. ગોગડી બેન મને ભૂખ નથી લાગી, મારે અત્યારે નથી જમવું. હવે સાની મનીની ખાઈ લે, તારી હાટું જો ઘીમાં ભીંડાનું શાક બનાવ્યું છે મમ્મીએ, અને મેં જો ગરમ ગરમ રોટલી બનાવી છે, અને લંગુબેન આયા તને ખવડાવવા લઈને આવ્યા અને હજી તે ખાધું નથી. સાની મનીની ગરમ ગરમ ખાઈ લે, આજ છે રાંધણ શેઠ અને મારે રાંધવાનું છે હમણાં, બોલ તું. અને તું ખાતી નથી, હું તને ખવડાવવા આવી છું. આજ તો રાંધણ શેઠ છે કા ગોગડી બેન? હા, આજ રાંધણ શેઠ છે અને બધું રાંધવાનું છે અને કેટલું બધું કામ છે. શિબરી માસીને સુલે સડાવવા જોશે આ વખતે. મારે તારો હથવારો તો નથી. લંગુબેન તારું ધ્યાન રાખશે અને એને ભાણકીને રાખશે, ગોગડિયાને રાખશે અને હું ને શિબરી માસી બધું રાંધી નાખશું. કા શિબરી માસી? हे गोगरी, मुझे वो तुम करेले की सब्जी बनाती हो ना, मुझे बहुत पसंद है, तो तुम मेरे घर पे आना आज करेले की सब्जी बनाने, ठीक है? आज मारे टाइम મળવાના નહીં એટલે આજ હું તારા ઘરે નહીં આવવાના. ઓકે? ऐसा मत करो प्लीज, मुझे वो करेले की सब्जी इतनी अच्छी लगती है, इतनी अच्छी लगती, मैं कितनी भी ट्राई करूं तुम्हारे जैसी वो टेस्टी सब्जी बनती ही नहीं है, तो प्लीज मेरी हेल्प करने आओ ना પ્લીઝ ગોગડી. મારી રસોઈ બની જવાના હે પછી હું તારે ઘરે આવવાના છું, એટલે પછી તો ઉતાવળ કરવાના નથી તારે. ઓકે? ओके, नहीं करूंगी तुम्हें जल्दी आने के लिए, ठीक है? तुम शांति से आना. ગોગડી, તું કારેલાનું શાક બહુ સારું બનાવસ, તને કોણે શીખવાડ્યું? મને ઝીણકીએ શીખવાડ્યું, શિબરી માસી. ઝીણકીએ મને શીખવાડ્યું અને પછી એને મને શીખવાડ્યું ને પછી કોઈ દી બનાવતી જ નથી અને એ હવે મારે જ બનાવવાનું. એમ કે ગોગડી બેન તને સારું આવડે, તું બનાય. આ એવી છે ઝીણકુડી, એટલે હવે બધાને બહુ ભાવે કારેલાનું શાક. આજ રાંધણ સેટ છે ને તોય આજ કારેલાનું શાક બનાવું મસ્તીનું. ગોગડી ભાભી એક વાત કહું, રાંધણ સેટમાં છે ને બહુ રાંધતી નહીં હો, નકરું પછી હેથકનું ભાવતુંય નથી. એક ટક તો માઈન ભાવે છે, હેથકનું રાંધ કરવી અને પછી નાખી દેવાનું રહેશે, એટલે કાઈ બહુ ન બનાવતા. હાસી વાત છે લંગુબેન તમારી, બહુ રાંધવું જ નથી, થોડુંક અમથું રાંધવું છે બસ. એક ટક આપણે ખાવીને એટલું જ, તે બહુ કઈ રાંધવું જ નથી. ગોગડી, માર ઘરવાળો અહીંયા આવ્યો છે ઝોંગો, ક્યાં રૂનો ગયો છે અને મને કે રાંધણ સટની હું રાંધવાની બધી વસ્તુ લેતો આવું અને કે 5 મિનિટમાં આવું ને 5 કલાક થઈ. બોલ હવે ઈ તારો બેવડો ઘરવાળો દારૂડિયો, હવે ઈ ક્યાંય પોટલી પીવા બેહી ગયો હશે. એની વાત નો જોવાય સુડેલ, તારે બધું લઈ આવાય. બાપા ગાંડાના ગામ નો હોય મારા બાપ. હા, ઈ વાતે ગોગડી તારી હાશી. અમાર ઘર બધું લાવ્યા છે ને બધું પડ્યું છે, લઈ જા તું, હાલ તારા છોકરા હાટું થોડું. ના ના, હવે એમ તો ઘણું ખરું હું પેલા લઈ આવી હતી, આજ મેં કીધું બધું લાવી દેશે કે નહીં બધું હું જોઉં, પણ આવા હું લાવી દે. હવે મારું ઘર બધું પડ્યું ને તોય ઘટશે, તાર ઘરે લઈ જાય. સારું હાલ, મારે રાંધવા બેહું, મારે બહુ જાજુ રાંધવાનું હોય. 4 છોકરા, મારા હાહુ હાહરા હું અને કામ કરવા વાળી હું એકલી, એટલે મારે પછી વેલા રાંધ ચૂલો લેવો પડે. આ રાંધણ સેટ છે ને એટલે. હા તે કાઈ વાંધો નહીં, તું તાર જોવે ને તો લઈ જાશે હો. બિચારીને સુડેલ ને કેટલી બળતરા છે. તમારા ઘરવાળા કરતા જ પાછો ઝોંગો હારો છે હો લંગુબેન. તમારા માથ કાઈ લેવાની, કાળિયો કલોટો. કોક રૂપિયા વાળું હારું મળી જાય ને એટલે તમને તરત પડતા મૂકી દેસ કપાતનના પેટનો. હવે એનો વારો પાડવાનો છે. આ પરબ જવા દો હાયતમને આઠમને, પછી જોવો એનો વારો પાડવાનો. કા ડોશમાં? હા હો ગોગડી, હવે કાળિયા કલોટાનો વારો છે અને આનું એને હરખાઈનો સબક શીખવાડીને સૂટું બુટું કરીને અને લંગુ હાટુ રાજકુમાર જેવો છોકરો ગોતવો છે. આખી દુનિયા જોતી રહી જાય ને એવા લંગુના લગ્ન કરવા. ભલે મારો આખો ખજાનો મારે વાપરી નાખવો પડે, લંગુને મારે આખો ખજાનો દેવો પડે, ગમે એટલો ખર્ચો કરવો પડે તો હું કરવા તૈયાર છું, પણ આખી દુનિયા જોતી રહી જાય. કાળિયો કલુટો એક દિવસ ને એક દીના સમયે રોવો જોવે કે મેં ડાયમંડનો હીરો ખોઈ નાખ્યો એમ. જો તું એવું એને કરીને બતાવવું છે. ગોગડી બેન, હું બધી વસ્તુ લઈ આવ્યો છું. આમાં મેંદાનો લોટ ને મમરા ને ચેવડો ને પછી ઘણું બધું લાવ્યો છું. ચોખાના પૌવાન, મમરાના પૌવાન, કેટલું બધું છે, ઘણું બધું નાખ્યું છે. આમાં લઈ લો, તમારે હાટું લાવ્યો છું. ના ના ઝોંગા ભાઈ બાપા, અમારે કાંઈ જોતું નથી, બધું અમે લઈ આવ્યા છે. અને તમે હટ ઘરે પોગાડો. ઓલી સુડેલ બિચારી ક્યારની તમને ગોતતી હતી, એને રસોઈ બનાવી છે અને છોકરા નાના છે, છોકરાને રાખતા રાખતા એને રાંધવાનું હોય ને ટાઈમે એને પોગાડો. અહીંયા હું કામ લઈને આવ્યા કોથળો? ના ના, મેં કીધું સવારનો ઘરે આવ્યો નતો ને તો મેં કીધું આટો મારતો આવું એમ અને દેતો આવું તમારી વસ્તુ જોતી હોય તો. એટલી બધી વાર લગાડાય? 5 મિનિટ નું કીધું ને 5 કલાક કરી. જાવ હવે ઘર ભેગા થાવ. અત્યાર સુધી ક્યાં હતા તમે?
એવું નહોતું, ગોગડીબેન દુશ્મન મળી ગયો તો પછી એની યાર બથું બાંધવાનું થયું અને પછી મેં એને માર્યો કેવો માર્યો, પછી પોલીસ વાળાને એને કેસ કર્યો, પોલીસ વાળાને બોલાવ્યો તો પોલીસ વાળા મને પકડીને લઈ ગયા અને મને લોકઅપમાં નાખી દીધો. પછી મેં મારા ભાઈબંધને ફોન કર્યો અને જામીન કર્યા ને કેટલું કર્યું તઈ મને માઇન્ડ સોડ્યો અને હું જો આ બધી ખરીદી કરીને આવ્યો છું. એમાં થયું મારે મોડું. બસ સોંગાભાઈ વાહ તમારી તો નવાઈ છે બાપા. જાવ ઘર ભેગી ના થાવ હવે. ગોગડી હાલ હવે રાંધવા મળવી આપણે. झीणकुड़ी खाई ले પછી रांधवा जाए. अब मैं भी अपने घर जा रही हूँ, तुम आना ओके गोगड़ी. वो मुझे वो करेले की सब्जी बना के देना तुम, ठीक है? હું રાતે આવવાના હે તારા ઘરે હો. લંગુબેન તમે ઝીણકુડીને ખવડાવી લ્યો અને તુંય તે ઝીણકુડિયા ટાબરિયાને હુવરાવી દે બેન. અને હું ને શિબરી માસી હવે જાવી રાંધવા. હાય તમને અમે રાંધી નાખવી હવે, બરોબર? આજ રાંધણ સેટ છે. અને તમે લંગુબેન તમારા ઢીંગલીનું ધ્યાન રાખજો, ગોગડિયાનું, આ બધી જવાબદારી તમારી. હવે હું રૂમમાં ડોકાવા નહીં આવું, બરોબર? આનું ઢીંગલાનું ધ્યાન રાખજો, ઝીણકુડીનું બધાનું ધ્યાન તમારે રાખવાનું છે. હવે હું રસોઈ બનાવીને પછી અહીંયા આવીશ. કામ હોય તો કેજો પાસ, તું આવીશ હો ને ઝીણકુડી? ધ્યાન રાખજે તારું. સાથે ગમે ઈ ધારી હોય રહેવાનું નામ જ નથી લેતો. અને પરબ કરવાની બહુ મજા આવશે કા, સાયતમ આઠમ ને એવું બધું કા. હજી ગરમી એટલી થાય છે, આપણે વરસાદમાં નાવી છે ને તોય મને નકરો બફારો જ થાય છે. એટલે હજી વરસાદ રહેવાનો જ નથી. મજા આવે ઠંડા વાતાવરણમાં. લે મેં તારી હાટુ ભજીયા બનાવ્યા, ખા. ના હવે મારે અત્યારે નથી ખાવા, હું પછી ખાઈશ, મૂકી દો. તારા બાપ પછી પલળી જાય ભજીયા, પછી થોડા ભાવશે, ખાઈ લે ને. ના મારે અત્યારે નથી ખાવા, એકવાર કીધું ને નથી ખાવા એટલે નથી ખાવા. તાર મમ્મીને કહેજે આ બંગલો તને આપી દેવો, આ બહુ સરસ છે, આમાં આપણે બે રહેશું. બધું મારું જ છે, જેટલા ઘર છે ને એ બધા મારા જ છે. કઈ મારા મમ્મી પપ્પા થોડા કઈ હારે લઈ જવાના છે. અને એની હું એકની એક દીકરી છું, દીકરોય નથી, તો બધું મારું જ છે. તો એક કામ કરવી તો મારા મમ્મીને હું અહીંયા તેડાવી લઉં તો. ના તમારી માનું અહીંયા મારે કાંઈ કામ નથી હો. નહીં અહીંયા ન બોલાવતા એને, મારા મમ્મીને ગમે જ નહીં એવા કોઈ. હા તે કાંઈ વાંધો નહીં, તું કે ને એમ કરવાનું છે, બરોબર? હવે રહી ગયો જો વરસાદ, તડકા જેવું ઘડીકમાં તો નીકળી ગયું. એને કઈ વાર ન લાગે વરસાદ ને, વાદળો વયું છે એટલે સીધો તડકો આવે. હું તને એમ કહું છું કે આવડું મોટું ઘર છે એમ આપણે બેને જ રહેવાનું. એમ કહું છું મારા મમ્મીને લઈ આવી તો ગાંડી. કામ વાળા છે ને 5 કામ વાળા છે, 5 કામ વાળા ને 2 આપણે. તમારા મમ્મી નું અહીંયા કઈ કામ નથી હો બકા, સોરી. હું તમારા મમ્મી ને અહીંયા લાવવાની પરમિશન ક્યારેય નહીં આપું, સોરી દીકા. હા તે કઈ વાંધો નહીં, તને જેમ સારું લાગે એમ. હાલ હવે કપડા બદલી લે, તું તે માંદી પડીશ, તને થોડુંક શરદી જેવું છે, મને શરદી જેવું છે. હું કપડા બદલી લઉં અને તું તે પલળી છો, કપડા બદલી લે હાલ. હા હાલો કપડા બદલી લેવી, પછી ઘડી ખોઈ જાવું છે હો ને. આજ તો રાંધણ સેટ છે એટલે રાંધ છે કોણ આપણું. કહું છું તો ખરા, ખબર નથી પડતી. 5 કામ વાળા છે, હમણાં આવશે રસોઈ વાળા, પછી જે આપણે ખાવું એ બધું બનાવી દેશે. હા પણ એમાં એટલી બધી રાયડું હું નાખશો તમે? પણ સવાલ કેવા કરો? 5 કામ વાળા કઈ કામ કરવા દાવે? રસોઈ વાળા, કચરા પોતા વાળા. હારું હાલો મારી ગાંડી, તો ગુસ્સો કરમાં, કપડા બદલી લે હાલ, પછી કોઈ જાવે આપણે. ખાઈ લો તમ તાર નિરાતે. શિબરી માસી પોરો થાકી ગયું, માસી ભાણેજ એક રાંધણ સેટ ઘડીક ની, પણ રાંધીને મરી ગયું માસી ભાણેજ, એટલું રાંધ્યું. તઈ હું હવે પોરો ખાવો જ પડશે ને, કેટલી થાકી ગઈ. ગોગડી બેટા હવે હું કાઈ નહીં કરું, હવે મને નું કાઈ કામ કરવાનું કહેતી તું. ના શિબરી માસી હવે તમે કાઈ તમતાર ન કરતા, હવે ઓનલી આરામ, ખાલી આરામ કરો. ઝીણકી રૂમમાં વયા જાવ કા તમારા રૂમમાં વયા જાવ, જાવ હુઈ જાવ. હવે હું બધું કરી નાખીશ હો. હાંડવો બનાવ્યો, થેપલા બનાવ્યા, ઓલું બનાવ્યું, ફલાણું બનાવ્યું, ઢીકણું બનાવ્યું, કારેલાનું શાક બનાવ્યું, ગાંઠિયાનું શાક બનાવ્યું, તીખારી બનાવી, ખીર બનાવી, દહીં મેળવું, કેટલું રાંધ્યું. પછી થાકી ન જાય આપણે. સેવ રોલ બનાવ્યા, મને તો યાદ નથી હું બનાવ્યું એમ. પાતરા બનાવ્યા, જરીક બનાવવાનું હતું. તા શિબરી માસી તમે બહુ ઝાઝુ રંધાવ્યું. મને જ છે ને વધારે ભાવે કારેલાનું શાક ને રોટલો. અને હજી 2 રોટલા બનાવવાના રહ્યા મારી હાટુ. કાલ હું હાઈ તમને દી ખાસ રોટલા બાજરાના. તમારે ખાવો તો બનાવી નાખો, 2 રોટલા આરો બનાવી નાખું ને પછી આપણે સુલા ઠારી નાખવી. સુલા તમારે ઠરાવાના છે અને પછી તમારે જાવું હોય ને જાજો, હું હોય તો હુઈ જાજો, જે કરવું હોય કરજો. મને ગોગડી કારેલાનું શાક બહુ ભાવે ને, મારી હાટુ એકાદો રોટલો કરજો, હું કાલ ખાઈશ. અને આ બધું હમણાં ઢાંકીને બધું વ્યવસ્થિત મૂકી દઉં, રસોડું ધોઈ નાખું, સુલા ઠારી નાખું અને પછી બધું નિરાયતે હોલમાં કાઢીને ત્યાં બધા આવી જાય, મારો ગોગડો આવી જાય, ઝીણીયો ભાઈ આવી જાય, પપ્પા આવી જાય, પછી આપણે બધા નિરાતે જમી. અને ઝીણકી હાટું અત્યારે શું બનાવવાનું છે શિબરી માસી?
તું રોટલા બનાવવાની છો ને તો ઝીણકી હાટુ રોટલો બનાવજે નાનો એવો, અને મેથીની ભાજી જો ઓલી આપણે મેથીની ભાજી ઓલામાં ફ્રીજમાં પડી છે જબલામાં, કાલ મેં ઓલી કરીને મૂકી દીધી સરખી, તો વ્યવસ્થિત એને ઘીમાં મેથીની ભાજી બનાવી દે, અને નાનો એવો રોટલો એની હાટુ જરીક અમથો બનાવજે, ઘીએ લગાડીને ઘી સોપડી દેજે રોટલા ઉપર હો ને. શિબરી માસી ઝીણકીને દૂધ તો દેવાય ને ખાવા? ના એને દૂધ નો અત્યારે દેવાય. કેમ શિબરી માસી દૂધ નો દેવાય? કદાચ કમળો બમળો થઈ ગયો હોય તો બાપા અત્યારે એને દૂધ નો દેવાય. સારું છે તમે કીધું, નકર હું તો દૂધ દેતી એને ખાવા. ના ના હુવાવડી બાય રહી એને નો દેવાય, કમળો બમળો થઈ ગયો હોય ક્યાં જાવ બાપા. હજી ઝીણકી હમણાં જમી છે શિબરી માસી, કઈ ખાવાની નથી, એને હમણાં હું બનાવી દઉં. હમણાં રોટલા બનાવું છું તો એનો હારો બનાવી નાખું ને મેથીની ભાજી બનાવી નાખું, બરોબર ને? અને ઘીમાં બનાવું ને? હા ઘીમાં બનાવજે અને ખવડાવજે એને હમાઈને એટલે હારી થઈ જાય. હુવાવડનું છે ને ખાધેલું આખી જિંદગી કાયમ આવે બટા ગોગડી, એને તું હાસવજે. હા હાસી વાત છે શિબરી માસી તમારી, હાસવું તો ખરી જ ને. મારી જિંદગી થી થોડું કઈ વધારે હોય, મને ઈ બહુ વાલી છે, મારો કાળજાનો કટકો છે મારી નાની બેન શિબરી માસી. એ વાત તારી હાસી, બેન તો વાલી તો હોય જ ને. ગાહડો એક તો ઠોબારા મૂક્યા બહાર ઉટકવાના ઠોસરા, એક ગાડી એક ઠોબારા છે ઠોસરા, ગમે તે દી હું ઉટકી રહું. શિબરી માસી તમે વિસળાવજો ખરા. હું ઉટકાવીશ, ઉપાધિ કરીમાં. મારા વાલા સબસ્ક્રાઇબર કેમ છો તમે બધા? તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. ફેસબુકમાં જોતા હોય તોય કમેન્ટ કરજો, અને યુટ્યુબમાં જોતા હોય તોય કમેન્ટ કરજો. થેન્ક યુ, તમારો કિંમતી ટાઈમ દેવા બદલ તમારો દિલથી આભાર. થેન્ક યુ સો મચ.